અ, નમસ્કાર બાળકો, દાખલાઓના ટોપિકમાં આગળ વધી રહ્યા છીએ. તો પહેલો પોઈન્ટ સ્વાધ્યાયનો 2.6 નંબરનો દાખલો. આવૃત્તિ આપી છે એકવાર અને એકવાર તરંગ લંબાઈ આપી છે, તો તે બંને માટે ઉર્જા ગણવાની છે. ઓકે, તો આ દાખલો તમારે સેલ્ફ કરવાનો છે, બહુ જ સહેલો દાખલો હોવાના લીધે. સ્વાધ્યાયનો 2.8 નંબરનો દાખલો આપણે જોઈએ. હવે તો સ્વાધ્યાયનો 2.8 નંબરનો દાખલો છે. એક પ્રકાશ જેની તરંગ લંબાઈ એટલે લેમ્બડા આપેલો છે 4000 પિકોમીટર. ઓકે, તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. ઉર્જા આપી છે 1 જૂલ. તો આમાં ફોટોનની સંખ્યા કેટલી? તો ઉર્જાનું સૂત્ર થાય બાળકો E બરાબર hc/λ. પણ તમને સંખ્યા પૂછી છે તો n વડે ગુણવાના. તો એકદમ સરળ દાખલો થઈ ગયો. હવે n બરાબર તમને આન્સર એકદમ ઇઝીલી મળી જાય. શું આવશે? n બરાબર સૂત્ર લગાડો, E છેદમાં hc/λ. ની જગ્યાએ 1 જૂલ, ની જગ્યાએ 6.626 ગુણ્યા 10⁻34, ની જગ્યાએ 3 ગુણ્યા 10⁸ ભાગ્યા લેમ્બડા 4000 પિકોમીટર. એટલે પિકો 10⁻12. ઓકે, અને સાદું રૂપ તમે આપો એટલે તમને જવાબ મળી જાય 2.02 ગુણ્યા 10⁻16 ફોટોન. અમુક દાખલા વધારે પડતા ઇઝી હોય છે. હવે આપણે લઈએ છીએ સ્વાધ્યાયનું 2.9. 4 ગુણ્યા 10⁻7 મીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન. એટલે લેમ્બડા તમને આપ્યો 4 ગુણ્યા 10⁻7 મીટર ધરાવતો ફોટોન એ એક ધાતુની સપાટીને અથડાય છે. એટલે ધાતુની સપાટીને અથડાય શબ્દ આવે ને બાળકો, એટલે તમારે સમજી જ જવાનું કે આ ફોટો ઇલેક્ટ્રિક અસર છે. જો આ ધાતુનું કાર્યવિધેયને થ્રેશોલ્ડ ઉર્જા પણ કહેવાય. 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. થ્રેશોલ્ડ ઉર્જા કહેવાય, અથવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા પણ કહેવાય. બરાબર. આટલી તરંગ લંબાઈવાળો ફોટોન આ ધાતુ પર અથડાય અને કાર્યવિધેય આટલું હોય, તો પ્રશ્ન નંબર 1, ફોટોનની ઉર્જા ગણો. તો આ તો બહુ સહેલો દાખલો છે. પહેલો પ્રશ્ન, તો ફોટોનની ઉર્જાનું સૂત્ર આપો. ચલો બાળકો, E બરાબર hc/λ. નું મૂલ્ય બોલો 6.626 ગુણ્યા 10⁻34. નું મૂલ્ય બોલો તો 3 ગુણ્યા 10⁸. અને લેમ્બડા મીટરમાં જ આપ્યો છે, એટલે વેરી ગુડ, બહુ ઇઝી થઈ જશે દાખલો. તો એનર્જી તમે ગણશો તો 4.9695 ગુણ્યા 10⁻19 જૂલ. આ તમારી એનર્જી થઈ. ઓકે, ઉર્જા થઈ ગઈ. હવે બીજો પ્રશ્ન એમાં પૂછ્યો છે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો હું તમને દરેક લેક્ચરમાં વારે વારે કહેતો હતો કે ફોટો ઇલેક્ટ્રિક અસર આવે એટલે આ સૂત્ર આવશે, આપાત ઉર્જા બરાબર કાર્યવિધેય પ્લસ ગતિ ઉર્જા. આ સૂત્ર આવશે. ઓકે, તો આપાત ઉર્જા તમારી પાસે છે, કાર્યવિધેય છે, બરાબર, પણ કાર્યવિધેય ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. તો કાર્યવિધેયને હું પહેલાં જૂલમાં ફેરવું. તો કાર્યવિધેય બરાબર 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવો એટલે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ આવે. ઓકે, આટલી ઉર્જા તમારી પાસે આવી જાય. અને એને તમારી જોડે ઇલેક્ટ્રોન વોલ્ટ હતું, બરાબર. હવે આપણને જે ફોટોનની ઉર્જા કાર્યવિધેયની આ બેનો ગુણાકાર કરો એટલે 16 દુ 32 સમથિંગ ઉપર આવે, એટલે 3.4123 10⁻19 જૂલ. હવે આ કિંમત અને આ કિંમત મૂકો તો આપાત ઉર્જા તમને આપી છે. કેટલી આપી છે? 4.9695 ગુણ્યા 10⁻19. કાર્ય વિધેય 3.4123
10⁻−19 વત્તા ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા બરાબર સૂત્ર શું થશે? તો ગતિ ઉર્જા બરાબર આ પદમાંથી આ પદ બાદ થાય એટલે 4.9695 -3.4123 ગુણ્યા 10⁻−19 કોમન કાઢી લીધા. ઓકે, તો ગતિ ઉર્જા તમને મળી જશે 1.56 ગુણ્યા 10⁻−19 જૂલ. આ તમારી ગતિ ઉર્જા. હવે ચોથો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ વેગ કેટલો, ત્રીજો પ્રશ્ન કે આ જે ઉત્પન્ન થયો એનો વેગ કેટલો? તો ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². તો v² પરથી vના સૂત્રનો કરતા બનાવીએ તો 2 ટાઈમ કાઇનેટિક એનર્જી ભાગ્યા દળ, સ્ક્વેર કાઢો એટલે સામે રૂટ થાય. ઓકે, તો કિંમતો મૂકો ચલો. તો અહીંયા આવશે 2/2, કાઇનેટિક એનર્જી આવશે 1.56 ગુણ્યા 10⁻−19 ભાગ્યા દળ, તો 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. કયો એકમ આવે? કિલોગ્રામ. એસઆઈ એકમ જ જોઈએ. તો તમારો છેલ્લો જવાબ આવશે 5.85 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. હંમેશા રૂટ કાઢતી વખત ધ્યાન એ રાખવાનું કે ઘાત બેકી હોવી જોઈએ. તો -19માંથી +31 થાય એટલે 12 ઘાત આવે એટલે કોમન નીકળશે એટલે 12⁻10⁶ થાય. પોઈન્ટ ખસેડશો એટલે આ જવાબ આવી જશે. ક્લિયર? બહુ સહેલા દાખલા છે. ઓકે, ચલો સ્વાધ્યાયનો 10મો દાખલો. 242 નેનોમીટર તરંગ લંબાઈવાળા 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સોડિયમ પરમાણુ પર આયનીકરણ કરવા માટે પૂરતું છે. તો તેની આયનીકરણ ઉર્જા કયા એકમમાં ગણો? કિલો જૂલ પ્રતિ મોલ, એટલે 1 મોલ માટે ગણવાની છે. તો 1 મોલ માટે ગણવાની હોય તો એનર્જીનું રેગ્યુલર સૂત્ર શું છે બાળકો? hc/λ. હવે 1 મોલ માટે ગણવાની છે તો બંને બાજુ એવોગાડ્રો આંક વડે ગુણવાના. તો એનની જગ્યાએ 6.022 ગુણ્યા 10⁻23, એચની જગ્યાએ 6.626 ગુણ્યા 10⁻34, સી એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. લેમ્બડા 242 નેનોમીટર એટલે 10⁻9 મીટર. ઓકે, તો આનાથી તમને ઉર્જા મળી જશે જૂલ એકમમાં 4.947 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. હવે આને કિલો જૂલમાં કન્વર્ટ કરું તો કિલોમાં કન્વર્ટ કરો એટલે અહીંયા 10⁵ થઈ જાય, કિલો જૂલ પ્રતિ મોલ છે. એકદમ સહેલા દાખલા છે. હવે 2 ઘાત અહીંયા ગુણી નાખો તો 494.7 કિલો જૂલ પ્રતિ મોલ થાય. ઓકે, આ 2.10 નંબરનો દાખલો. ચલો હવે આગળ 2.11 જોઈએ. સ્વાધ્યાયનો 2.11. 25 વોટનો એક બલ્બ છે, એટલે પાવર આપ્યો તમને. 25 વોટનો એક બલ્બ છે જેની તરંગ લંબાઈ લેમ્બડા 0.57 માઇક્રોમીટર છે. તો પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર, પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર, એટલે પાવરનું મેં સૂત્ર તમને આપેલું છે. પાવર બરાબર એનર્જી ભાગ્યા સમય. એનર્જીનું સૂત્ર આપેલું છે hc/λ ભાગ્યા સમય, અને આવા ફોટોનની સંખ્યા n. ઓકે, હવે તમને પ્રત્યેક સેકન્ડે n ગણવાનો કીધો છે, એટલે તમને n/t શોધવાનો કયો છે. n ખ્યાલ આવ્યો શું કહું છું? n/t શોધવાનો કયો છે? તો અહીંયા n/t પ્રત્યેક સેકન્ડે ક્વોન્ટમની સંખ્યા એટલે n/t શોધવા છે. તો પાવર બરાબર nhc/t લેમ્બડા. હવે n/t શોધવા હોય તો n/t બરાબર
પાવર નહીં ગુણ્યા લેમડા થઈ જાય અને નીચે એચસી થઈ જાય. ઓકે, પાવરની ગુણ્યા લેમડા થઈ જાય, નીચે એચસી થઈ જાય. તો પાવર કેટલો આપ્યો છે તમને? 25. લેમડા 0.57 ગુણ્યા 10⁻6 માઇક્રોને આપણે મીટરમાં કન્વર્ટ કર્યા એ 6.626 ગુણ્યા 10⁻34 અને સી આવે 3 ગુણ્યા 10 કેટલી આવશે? 8. ઓકે, તો આનો તમારે જવાબ લાવવાનો રહે એટલે તમારે છેલ્લો જવાબ આવી જાય 7.17 ગુણ્યા 10⁻19. ઓકે, પ્રતિ સેકન્ડ. એટલે n/t 1 સેકન્ડમાં આટલા ફોટોન ઉત્પન્ન થાય. ચોપડીની કે અન્ય કોઈ રેફરન્સ બુકોની રીતો વાપરતા નહીં, અંદર તમને ખબર નહીં પડે. બરાબર? એટલે પાવર આવે તો આ સૂત્ર લગાડી દેવાનું એટલે ક્લિયર કટ દાખલો તમારી જોડે થઈ જશે. ઓકે, વધુ એક દાખલો ગણી દઈએ તો સ્વાધ્યાયનો 2.12. રકમ કંઈક એવું કહે છે, એક ધાતુની સપાટીને 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ આપી. 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ આપી ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો. એટલે જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો એની જોડે કંઈ વેગ છે નહીં. તો દેહલી આવૃત્તિ ગણો. બહુ મસ્ત પ્રશ્ન છે. દેહલી આવૃત્તિ એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ. V0 ગણો. કાર્ય વિધેય ગણો. કાર્ય વિધેય W0 ગણો. તો પહેલું તો આપણે ઉર્જા ઉત્પન્ન થવાની ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવાની વાત છે એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર થઈ. તો આપાત ઉર્જા બરાબર કાર્ય વિધેય પ્લસ ગતિ ઉર્જા. પણ તમે અહીંયા જુઓ કે જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો એનો વેગ 0 છે. વેગ 0 છે એટલે ગતિ ઉર્જા શૂન્ય થાય એટલે આ પોઈન્ટ નીકળી જાય. તો કાર્ય વિધેય બરાબર આપાત ઉર્જા થઈ જાય અને આપાત ઉર્જાનું સૂત્ર શું છે? hc/લેમ્બડા. તો આ જે લેમ્બડા આપ્યું છે ને એ એક્ઝેક્ટ 6800 છે ને, જે એ જ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ હશે. એટલે જ તો એક્ઝેક્ટ એટલા મૂલ્યે ગતિ ઉર્જા 0 લઈ. 6.626 ગુણ્યા 10⁻34. સીની જગ્યાએ 3 ગુણ્યા 10⁸. લેમ્બડા 6800 એંગસ્ટ્રોમ છે બાળકો. તો અહીંયા તમારી થશે 10⁻10. તો કાર્ય વિધેય તમને મળી જશે 2.92 ગુણ્યા 10⁻19 જૂલ. હવે થ્રેશોલ્ડ આવૃત્તિ બરાબર c/λ0. તો આ જે આપ્યો છે λ0 જ છે. દરેક વખતે λ0 ના હોય પણ આ દાખલામાં છે, કારણ કે ઉત્પન્ન થતો જે વેગ છે ઇલેક્ટ્રોનનો એ 0 છે. તો c ની જગ્યાએ 3 ગુણ્યા 10⁸ જોજો. અને λ0 6800 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ કાઢો એટલે 10⁻10. તો આ તમારે થ્રેશોલ્ડ આવૃત્તિ આવી જશે 4.4 ગુણ્યા તમારે થ્રેશોલ્ડ આવૃત્તિ આવી જશે 4.4 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. ઓકે, તો આ દાખલો તમારો અહીંયા પૂરો થયો. આવો જ એક દાખલો સેલ્ફમાં ઘરેથી ગણવાનો છે જાતે, સ્વાધ્યાયનો 2.46. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ.